નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 30 જૂન 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ આગામી 5, 6, 7 જુલાઈમાં આવી રહ્યો છે તેની વાત કરીશું। તેમજ ગુજરાતની અંદર વરાપ ક્યારે જોવા મળશે, તેમજ આગામી સમયમાં આજે, આવતીકાલે અને પરમ દિવસે કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ગઈકાલે ગુજરાતના 173 જેટલા તાલુકાની અંદર જે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ મહેસાણાની અંદર નોંધાયો છે। તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ। સૌથી પહેલા આપણે વાત કરીએ કે આગામી જે નવો રાઉન્ડ જે આવવાનો છે, ખાસ કરીને તો 5 જુલાઈથી લઈ અને 8 જુલાઈ સુધીમાં એક સિસ્ટમ ગુજરાત ઉપર આવશે, જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। તો આજની અપડેટ જોઈએ તો બપોરના 2 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં માંડવી, ગાંધીધામ, રાપર, ભુજ, ખાવડા, લખપત, નલિયા તો કચ્છના જે આ તમામ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, કુડા, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જસદણ, બોટાદ તેમજ જે ગોંડલ સાઈડના જે વિસ્તારો છે, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ તેમજ ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે, જેમાં તળાજા, મહુવા, વેરાવળ, રાજુલા, ઉના, જેસર બગદાણા, પાલીતાણા, ગારિયાધાર સહિતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના, તેમાં પણ આજે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં દસાડા, વિરમગામ, કડી, માણસા, પ્રાંતિજ, મહેસાણા, મોઢેરા, હારીજ, હિંમતનગર તેમજ સાંતલપુર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, મોઢેરા, મહેસાણા આ જે બધા વિસ્તારો છે, ઈડર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। ખેડબ્રહ્મા, ડુંગરપુર, માંડલી, મોડાસા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। તો સાથે સાથે જે મધ્ય ગુજરાતના કોઈ વિસ્તારો છે, વડોદરા, છોટાઉદેપુર તેમાં પણ વરસાદની સંભાવના છે। છોટાઉદેપુર, કવાંટ તેમજ સિનોર, ડભોઈ, વડોદરા, કરજણ, જંબુસર, ભરૂચ, દહેજ આ જે તમામ વિસ્તારો છે, તેમજ કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, નવાપુર, તાપી, બારડોલી, સુરત તેમજ જે વલસાડ, નવસારી, બિલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આજે ગુજરાતની અંદર હજુ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, તો બીજી બાજુ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે તે ધીમે ધીમે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે। આગામી રાત્રિના સમયગાળા દરમિયાન એટલે કે સાંજના 6 થી 9ના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ આ બધા વિસ્તારો તેમજ કચ્છની અંદર પણ માંડવી, ગાંધીધામ ને રાપરમાં વરસાદ જોવા મળશે। તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ જોઈએ તો સુરેન્દ્રનગર, મોરબી, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે, તેમજ દાહોદ, ગોધરા, લુણાવાડા, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર આ તમામ વિસ્તારોમાં તેમજ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। ખાસ કરીને રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે, જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો આટલા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે। આવતીકાલે 1 જુલાઈ 2025 અને સવારના સમયગાળાની વાત કરીએ, જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વહેલી સવારથી વરસાદ જોવા મળશે। વડોદરા, ગોધરા, દાહોદ, નડિયાદ, ખંભાત, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ એટલે કે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે, જેમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, નવાપુર, નર્મદા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ તો આવતીકાલે બપોરનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને લુણાવાડા, બાંસવાડા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે
રાજપીપળા, ભરૂચ, સુરત, તાપીમાં પણ વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને આવતીકાલે સાંજના સમયગાળાની વાત કરીએ, જેમાં દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાત સંલગ્ન વિસ્તારો છે, તેમાં વરસાદ જોવા મળશે। બીજી તારીખની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ, વાપીમાં વરસાદની સંભાવના છે। જ્યારે 3 તારીખ દરમિયાનની વાત કરીએ, 3 તારીખમાં જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ મેઘાવી માહોલ જોવા મળશે, જેમાં મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર, આબુ રોડ, થરાદ, ધાનેરા, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં સિસ્ટમ આગળ વધશે। તો 3 તારીખે બપોરની વાત કરીએ, બપોરના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે। 4 તારીખની અપડેટ જોઈએ તો 4 તારીખની અંદર પણ સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક, બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમો ગુજરાતની નજીક આવશે। આગામી 5 તારીખે 10 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો જેમાં પાલનપુર, મહેસાણા, ડુંગરપુર, અમદાવાદ, દાહોદ, મહીસાગર, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર તરફ અતિ ભયંકર સિસ્ટમ આવશે। તેમજ ભરૂચથી સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ આપણને જોવા મળશે। 5 તારીખે બપોર પછીના સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના રહેશે। 6 તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ સિસ્ટમ નવો રાઉન્ડ આવશે। ગાંધીધામ, ખાવડા, નલિયામાં નવા રાઉન્ડનો વરસાદ તાત્કાલિક આવશે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, રાધનપુર, ડુંગરપુર તેમજ ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી સાઈડના જે આ બધા વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે। 6 તારીખની અંદર સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ફરી વખત આવી રહ્યો છે। આખો દિવસ 6 તારીખની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। વાત કરીએ 7 તારીખની તો 7 તારીખમાં પણ ગુજરાતની અંદર મેઘાવી માહોલ જોવા મળશે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદના વિસ્તારો પણ કોઈ હોઈ શકે। તો 5, 6 અને 7 જુલાઈની અંદર ગુજરાતમાં પડશે ભારે વરસાદ। 8, 9 તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં એક્ટિવ રહેશે। ખાસ કરીને 10, 11 તારીખ સુધીની અપડેટ જોઈએ તો 10, 11 તારીખની વાત કરીએ તેમાં પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે લાંબો વરસાદી રાઉન્ડ છે જે આગામી સમયમાં 13, 14 જુલાઈ સુધી પણ લંબાઈ શકે, પરંતુ આંશિક વરાપ વચ્ચે વચ્ચે મળતી રહેશે, કારણ કે 2, 3, 4 તારીખ તેમજ 8 તારીખ પછી વરસાદી માહોલમાં થોડો ઘટાડો થશે। હવે આપણે જોઈએ પવનની ઝડપ। આજની પવનની ઝડપની વાત કરીએ તો બપોર પહેલા સામાન્ય પવનની ઝડપ રહેશે, બપોર પછી કચ્છની અંદર 45 થી 47, સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઓખા આજુબાજુ 53, જામનગરમાં 49, રાજકોટમાં 50, જૂનાગઢમાં 53 થી 55ની તેમજ દક્ષિણ ગુજરાતમાં 50 થી 53, મધ્ય ગુજરાતમાં પણ 38 થી 45ની પવનની ઝડપ આજે રહેશે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 1 તારીખની અંદર પવનની ઝડપમાં થોડો ઘટાડો થશે, જેમાં 45, 46 કચ્છની અંદર, સૌરાષ્ટ્રના ભાગોમાં 40 થી 45, દક્ષિણ ગુજરાતમાં પણ 40 થી 45ની રહેશે। જ્યારે બીજી તારીખની અંદર 40 થી 42ની પવનની ઝડપ રહેશે। 4, 5 તારીખ સુધી આ રીતે પવનની ઝડપ થોડી ઓછી રહેશે। 6 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 60 થી 65, સૌરાષ્ટ્રમાં 60 થી 62ની પવનની ઝડપ રહી શકે છે, જેમાં 7 તારીખમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો સહિત ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે, જે આગામી સમયમાં 12, 13 તારીખ સુધી પવનની ઝડપ વધારે રહેશે, ત્યાર પછી 35 થી 40ની જોવા મળશે। તો ખેડૂત મિત્રો, આ હતા મહત્વના આજના હવામાન